હેલો મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં. તો ધોરણ 5ની ગુજરાતી પાઠ બીજો, જે 2 વરસાદ ને 5 પેપર, એમાં જે છાલી નીકળી એ પ્રવાસમાં, એનો ભાગ 3 છે. એનો પહેલો ભાગ આવી ગયો છે અને કન્ટિન્યુ બના રહેજો મારી ચેનલમાં, બરોબર. અને જો નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ આગળ વધો, બરોબર. એમાં ઉદાહરણ નીચે આપેલ છે. પહેલું, બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. એમાં જવાબ છેલ્લે આપેલો છે. બીજામાં જવાબ આવશે, હવે કરીએ મસ્તી મેદાનમાં. અને ત્રીજામાં જવાબ આવશે, હવે નાચીએ જાનમાં. અને ચોથામાં જવાબ આવશે, હવે કાપીએ આકાશમાં. અને પાંચમામાં જવાબ આવશે, સૂઈ જઈએ રમવા. અને છેલ્લે એટલે કે છઠ્ઠું, એમાં જવાબ આવશે, તેને રમાડીએ રિસેસમાં, બરોબર. એવી રીતના. પછીનો પ્રશ્ન છે, ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે, ચર્ચા કરીએ, નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો, શું જોશો, જે નક્કી કરો તે નોંધી લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો. જૂથ કાર્ય છે, બરોબર. તેમાં શું કઈ કઈ વસ્તુ લઈ જશો? તો એમાં પાણીની બોટલ, થોડો નાસ્તો, રમતગમતના સાધનો, બેગ, રેનકોટ, ફર્સ્ટ એડ કીટ, પ્લાસ્ટિકની થેલી અને છત્રી, બરોબર. બીજી વસ્તુ પણ એડ તમે કરી શકો, બરોબર. પછીનો પ્રશ્ન છે, આ તો તમને આવડે જ છે, છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોઠામાં લખી દો. તો કોષ્ટક આપેલું છે અને પેલી સાઈડ તમારે શબ્દો લખેલા છે, બરોબર. એને આધારે તમારે વાક્ય બનાવવાનું છે, બરોબર. તો આમાં એક ઉદાહરણ આપેલું છે, કેળા મોટા 1 ડઝન. તો એનું વાક્ય બનાવેલું છે, અમે 1 ડઝન મોટા કેળા લીધા. એવી રીતના નીચે પણ આપેલું છે. જવાબ આપણે લખવાનો છે કે અમે 5 કિલોગ્રામ ગુજરાત 17 ચોખા લીધા. અને બીજામાં અમે 2 પેકેટ આયોડીન વાળું મીઠું લીધું. અને છેલ્લે અમે 10 લીટર ફિલ્ડ સિંગ તેલ લીધું, બરોબર. પછીનો પ્રશ્ન છે, ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો. બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખવાનો, બરોબર. આ કોષ્ટક આપેલું છે, બરોબર, ટેબલ. એમાં ખાલી જગ્યા પૂરવાની છે, બરોબર. એમાં જો પેલામાં એક પછી જાડું પહોળો ને એક, બીજા કોષ્ટકમાં છેલ્લે એક મોટું અને આકર્ષક. પછી છે આપણે ફકરો બનાવવાનો છે, જે ઉપર આપણે ટેબલ હતું એ ખાલી જગ્યા પૂરી એના આધારિત, બરોબર. તો એમાં ફકરો બનાવવાનો છે આવી રીતના. આ એક દરિયો પણ ગજબ છે, લગભગ પોણી દુનિયા પર પથરાયેલો છે. તેમાં મોટા મોટા મોજા આવે છે અને તે વખતે ઘેરો અવાજ પણ થાય છે. તેમાં દૂર દૂર એક વિશાળ આકર્ષક જહાજ પણ આવતું દેખાય છે. એવી રીતના બનાવવાનું છે, બરોબર. પછીનો પ્રશ્ન છે, કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે. તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો. તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરો, બરોબર. તો શબ્દો આપેલા છે અને ખાલી જગ્યા પણ આપેલી છે. તેમાં જે યોગ્ય હોય તે શબ્દ લખવાના છે, બરોબર. પહેલી ખાલી જગ્યામાં આવશે નિલેશભાઈના શર્ટ. બીજી ખાલી જગ્યામાં આવશે ગંદા ખિસ્સા. ત્રીજી ખાલી જગ્યામાં છે ચોખ્ખું ઉજળું. ચોથી ખાલી જગ્યામાં છે પ્રેમાળ સોરસ દાદા. પાંચમી ખાલી જગ્યામાં છે ભીના કિસ્સાને. છઠ્ઠી ખાલી જગ્યામાં છે ગરમ ઇસ્ત્રી. સાતમી ખાલી જગ્યામાં છે કડક. અને આઠમી એટલે કે છેલ્લી ખાલી જગ્યામાં છે સમજદાર દરજીએ, બરોબર. એવી રીતના. પછીનો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે, બરોબર. આમાં ખાલી જગ્યા પણ આપેલી અને ટેબલ પણ આપેલ છે, બરોબર. તો પેલી ખાલી જગ્યામાં આપશે મજેદાર, સાવધાની પૂર્વક. ત્રીજીમાં એક, ચોથીમાં થોડે, પાંચમીમાં ધીમેથી અને છેલ્લે છઠ્ઠીમાં શાંતિથી, બરોબર. એ ઉપર શબ્દો આપેલા છે એ અહીંયા લખવાના છે યોગ્ય પડે તે, બરોબર ને. અને ટેબલ આપેલું છે, એમાં મિત્રને આગળ આવશે સાચું, બરોબર. પછી ક્રિયામાં છેલ્લે 3માં સાચું. અને છેલ્લે છે ખાસ માહિતી, એમાં એક, દૂર, ધીમેથી અને શાંતિથી, એવી રીતના, બરોબર. પછી છે, વરસાદ વિશે તમે ઘણું વાંચ્યું, સાંભળ્યું અને પ્રવૃત્તિઓ પણ કરી. હવે મસ્ત ભાષામાં વહાલો વરસાદ વિષય પર 10-15 વાક્યો લખો. આ તમારા ઘરેથી લખવાનું છે. પહેલી વાર લખેલો ફકરો અને આ ફકરામાં શું ફરક પડ્યો તે કહો. આ ફકરામાં 10 માંથી ગુણ આપો, બરોબર. આ પેલા જે નિબંધ લખેલો છે વરસાદ, એમાંથી જે યાદ હોય તમને વાક્યો એ પણ લખી શકો, બરોબર. પછીનો પ્રશ્ન છે, આપેલી વિગતમાં જે પ્રશ્નનો જવાબ છુપાયેલો છે તે શોધો, બરોબર. તો આમાં જે છુપાયેલો છે એમાં પ્રશ્નમાં જવાબ, બરોબર. તો એ શબ્દ લખવાનો છે, બરોબર. એમાં પેલું છે, આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષા શબ્દ હશે? કઈ ભાષાના શબ્દ છે? તો ગ્રામ્ય અને તળપદી, બરોબર. એ બીજામાં છે, કયા શબ્દનો અર્થો આવડે છે તે જાણી લેવું, બરોબર. એ જવાબ આવશે.
ત્રીજામાં અર્થ જાણવો એ જવાબ આવશે, અને ચોથામાં હા આવશે. છેલ્લેમાં આમાં શિક્ષકે શું કરવાનું છે? શબ્દના અર્થની સમજૂતી કરવાની છે. બરોબર. પછી છે 2. ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓનો અર્થ જાણો. બરોબર. તમે પેલું સંયુક્ત એટલે શું? તો કે ભેગી. આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે? તો કે 2. સંયુક્ત ક્રિયાઓને કેટલી ક્રિયાઓ હશે? તો કે 2. વિદ્યાર્થીઓએ શું લખવાનું છે? તો કે બંને ક્રિયાઓનો અર્થ. બરાબર. બધા જવાબ લખવાના છે. ત્રીજું છે અહીં આપવામાં આવેલા ઉખાણાના જવાબ શોધો. પછી તમે પણ નવા ઉખાણા બનાવો અને તમારા વર્ગમાં પૂછો. બરોબર. અમે પહેલામાં આવશે ઉખાણું. જવાબ નીચે છે ઉખાણું વાંચી વિચારવું અને ઉકેલ શોધવા. ત્રીજામાં ઉકેલ શોધવાની. એ ચોથું છે કેટલાક શબ્દો બદલવાથી યોગ્ય વાક્ય બને તેમ આવું ઓછામાં ઓછી 2 રીતે સુધારો. બરોબર. તો પહેલામાં આવશે કોઈ શબ્દ, બીજામાં આવશે સાચા શબ્દથી, ત્રીજામાં છે વાક્ય સુધારવાનું, અને છેલ્લા આવશે 2 રીતે. બરોબર. પાંચમું છે આપેલા ફકરાને દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. હવે આખો ફકરો વાંચો. બરોબર. પહેલામાં શબ્દ આવશે ભૂલવાળો, એ બીજામાં આવશે ખોટો શબ્દ શોધવો અને સુધારવો, ત્રીજામાં આવશે કયો શબ્દ ખોટો છે તે, અને ચોથામાં આવશે 0, અને છેલ્લે આવશે જે દરેક વાક્ય કેટલા શબ્દ સુધારવાના થશે? તો કે 1. બરોબર. એવી રીતના જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે સ્વર ચિહ્ન હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, આ, ઓ, અનુસ્વાર મૂકો શબ્દ વાંચો. બરોબર. આમાં આપણે યોગ્ય શબ્દ આપણે જે દીર્ઘ હ્રસ્વ ન હોય તો એ મૂકીને લખવાનું છે યોગ્ય. બરોબર. તો એમાં હથિયાર છે ને હથિયાર, કતર છે ને કાતર, આકાશ છે ને આકાશ, ઘડિયાળ છે ને ઘડિયાળ, ગજર છે ને ગુજરાત, પતંગ છે તો પતંગિયું, નળિયેર છે ને નાળિયેર, ને વચરડું છે ને વાછરડું. બરોબર. પછીનો પ્રશ્ન છે આપેલા વાક્યોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકીને વાક્ય પૂરું કરો. બરોબર. તો પહેલામાં વાક્ય જે આપેલ છે સ્વર હોય એવી રીતના વાક્ય હરખું બનાવવાનું છે. બરોબર. ઉપર કેમ વાક્યો લખો એવી રીતના અહીંયા વાક્ય બનાવવાનું છે. ઉપર શબ્દ લખ્યા, નીચે વાક્ય બનાવવાનું છે એવી રીતના ભૂલ કાઢીને સાચું. બરોબર. પહેલામાં જવાબ છે સુરેખા મારી બહેનપણી છે, તે મારી નિશાળમાં જ ભણે છે. બીજામાં જવાબ છે વસંતરાયથી તડકો સહન થતો નથી, તેની ચામડી નાજુક છે. ત્રીજામાં જવાબ છે પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો, અને ચોથામાં જવાબ આવશે પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે. પછી પાંચમું છે ચંદ્ર પર પહોંચવું હોય તો રોકટમ બસમ પડમ. બરોબર. તો એમાં જવાબ ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે. એવી રીતના વાક્ય બનાવવાના છે બધા. બરોબર. પછીનો પ્રશ્ન છે વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે રાઉન્ડ કરો અને તે શબ્દ સુધારીને લખો. બરોબર. ખોટો શબ્દ હોય એને રાઉન્ડ કરવાનો છે અને સાચો તો એની સાઈડ છેલ્લે લખવાનો છે. બરોબર. તો પહેલામાં આવશે ઘણો, એ ખોટો શબ્દ છે. બરોબર. સુધારીને સાઈડમાં લખો ઘણી. પછી બીજામાં ગઈ તો એમાં જવાબ છે ગયો. ત્રીજામાં જાવ ને જા જવાબ આવશે. બરોબર. ચોથામાં લાવો છે ના લાવ્યા. પાંચમામાં મૂક્યા છે ના મૂક્યા આવશે જવાબ, અને છઠ્ઠામાં લાવ્યો છે ના લાવી જવાબ આવશે. બરોબર. એવી રીતના આવશે. પછીનો પ્રશ્ન છે આપેલા ફકરાના દરેક વાક્યો એક શબ્દની ભૂલ છે, તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. ઉદાહરણ આપેલું છે સસલું. બરોબર. ના લીટી કરીને ના સસલા આવશે. બરોબર. એમાં આવશે એમાં ફકરામાં જે દોડતો છે આ દોડતો આવશે, એમાં લીટી કરી. પછી એવી છે ના એવું આવશે. પછી નીચે ભરતું છે ના ભરતો આવશે, અને ઊંઘ છે ને ઊંઘી ગયું એવું લીટીમાં આવશે. અહીંયા મેં હતું છે આ સાઈડ પેલી સાઈડ ના હતો આવશે. બરોબર. તો અહીંયા ઢાળ ઉતરી ગઈ અહીંયા આવશે ગયો, અને છેલ્લે આવશે ગયા છે ના ગયો એવી રીતના. બરોબર. પછીનો પ્રશ્ન છે એવી 3 વાત લખો કે સાંભળનાર કહે આ તો માની જ ન શકાય. તો મેં ઉદાહરણ આપેલા છે. બરોબર. એવી રીતના પછી સાઈડમાં જવાબ મેં લખેલા છે. પેલું એક વરસાદ જમીન પરથી આકાશમાં જતો હતો, એ માની શકાય નહીં. ચાંદા મામા વાતો કરતા એ પણ માની શકાય નહીં. ત્રીજે કાલે રાત્રે આકાશમાં સરસ જોયો. બરોબર. એ પણ માની ન શકાય. બરોબર. એવી રીતના વાક્યો લખવાના છે. પછી હસો. બરોબર. મેં વાક્ય આપેલા છે, મગર લખવાનું નથી, વાક્ય વાંચવાના છે. હસવું આવે તો હસવાનું છે. બરોબર. એવી. અને પછી લગભગ સરખા. બરોબર. એમાં ખાલી જગ્યા બધી આપેલી છે. બરોબર. તો પેલી ખાલી જગ્યામાં છે છાના માના જોઈ રહે, બીજી ખાલી જગ્યામાં છે નખરા કરે, ત્રીજીમાં આવશે રાહ, અને ચોથી ખાલી જગ્યામાં સ્વાગત. બરોબર. એમાં શબ્દો આપેલા હોય એની સામે લખવાનું છે એવી રીતના હોય. બરોબર. તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ.
અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? તો જે ગુજરાતીનો જે પાર્ટ 2 છે અહીંયા બધું પૂરું થાય છે, બરોબર? તો આગળના વિડીયો ન જોયો તો તે ચેક કરી લેજો મારી ચેનલમાં જઈને. નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો જોવા માટે.